આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે કદાચ તમારા દિલની વાત છે. શું તમને પણ એવું થાય છે કે હજુ તો સવાર પડી છે અને બપોર થતાં સુધીમાં તો જાણે શરીરમાંથી કોઈએ બેટરી કાઢી લીધી હોય એવો થાક લાગે છે? શું તમને દાદરા ચડતા હાંફ ચડી જાય છે? ઘરમાં પાણીની ડોલ ઉપાડવી હોય કે શાકભાજીની થેલી, હાથમાં એક જાતની ધ્રુજારી અનુભવાય છે? જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમારા માટે સંજીવની સમાન છે. આજે આપણે વાત કરીશું ગુજરાતીઓની બીજી સૌથી મોટી ભૂલ વિશે. શું આપણે આધુનિકતાના નામે આપણું સ્વાસ્થ્ય ગુમાવી રહ્યા છીએ? આજે હું તમને કોઈ વસ્તુ વેચવા નથી આવી, પણ આપણા જ રસોડામાં છુપાયેલા એક એવા રહસ્યની વાત કરવાની છું જે તમને 100% પરિણામ આપી શકે છે. વાત આગળ વધારતા પહેલાં ચાલો હું તમને એક સત્ય ઘટના, એક ઉદાહરણ આપું. આ છે સુરતના 52 વર્ષના સુરેશભાઈ. સુરેશભાઈની જિંદગી એકદમ સેટ હતી, પૈસે ટકે સુખી, પણ તકલીફ એક જ હતી, શરીર સાથ નહોતું આપતું. ઓફિસમાં ખુરશી પર બેસી રહે તો પણ સાંજ પડે પગમાં કળતર થાય, થોડું ચાલે ત્યાં શ્વાસ ભરાઈ જાય. ટીવી પર જાહેરાત જોઈ અને એમણે જીમ જોઈન કર્યું અને ડબ્બા ભરી ભરીને પ્રોટીન પાવડર પીવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સારું લાગ્યું, પણ 3 મહિના પછી પેટમાં ભારેપણું અને પેશાબમાં તકલીફ શરૂ થઈ. ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે પ્રોટીન પચાવવાની કિડનીની ક્ષમતા ઓછી હતી અને પાવડરના લોડને કારણે ક્રિએટિનાઇન લેવલ વધી ગયું હતું. સુરેશભાઈ ગભરાઈ ગયા, પાવડર બંધ કર્યો. પછી એમણે આપણા વડવાઓ જે ખોરાક ખાતા હતા, જે પદ્ધતિ હું આજે તમને બતાવવાની છું, તે શરૂ કરી. મિત્રો, વિશ્વાસ નહીં આવે, પણ માત્ર 1.5 મહિનામાં સુરેશભાઈ આજે ગિરનારના 1000 પગથિયા ચડી શકે એટલી તાકાત અનુભવે છે. એમનો હાંફ જતો રહ્યો અને સ્નાયુઓમાં જે લબડી ગયેલું માંસ હતું તે કડક થવા માંડ્યું. આ ઉદાહરણ મેં એટલે આપ્યું કે તમે સમજી શકો કે સાચો રસ્તો કયો છે. સુરેશભાઈને જે ફાયદો થયો એ તમને પણ થઈ શકે છે. વિભાગ નંબર 1, સમસ્યાનું મૂળ, સાર્કોપેનિયા અને પાવડરનો ભ્રમ. હવે આપણે મુખ્ય વાત પર આવીએ. 40 વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં કુદરતી રીતે એક પ્રક્રિયા થાય છે જેને મેડિકલ ભાષામાં સાર્કોપેનિયા કહેવાય છે. સરળ ભાષામાં કહું તો સ્નાયુઓનું ઓગળવું. જેમ બરફ ઓગળીને પાણી થઈ જાય એમ ઉંમર વધતા આપણા શરીરનું પ્રોટીન અને સ્નાયુઓ ઘટવા લાગે છે, એટલે જ આપણને અશક્તિ લાગે છે. હવે આને ભરપાઈ કરવા આજની યુવા પેઢી અને કેટલાક વડીલો પણ બજારમાં મળતા તૈયાર પ્રોટીન પાવડર તરફ વળ્યા છે. પણ ચેતજો, હું એમ નથી કહેતી કે બધા પાવડર ખરાબ છે, પણ શું તમારું શરીર એ સિન્થેટિક એટલે કે કૃત્રિમ પાવડર પચાવવા સક્ષમ છે? જ્યારે તમે બહારનો હેવી પ્રોટીન પાવડર લ્યો છો ત્યારે તમારી કિડની પર ડબલ લોડ પડે છે. કિડની એટલે આપણા શરીરનું ફિલ્ટર. જો ફિલ્ટરમાં કચરો ભરાઈ જાય તો શું થાય? એ જ હાલત થાય છે. પથરી થવી, યુરિક એસિડ વધવું અને પાચન બગડવું. આ બધું ખોટા પ્રોટીન સોર્સને કારણે થાય છે. આપણી ગુજરાતી રસોઈ પદ્ધતિમાં જ એવી તાકાત છે કે તમારે બહારના ડબ્બાની જરૂર જ નથી. વિભાગ નંબર 2, રામબાણ ઇલાજ, ઘરેલું પ્રોટીન મિક્સ. હવે નોટ અને પેન લઈ લો. હું તમને જે પાવડર બનાવતા શીખવાડું છું એ અમૃત સમાન છે. આ કોઈ સામાન્ય પાવડર નથી. આમાં છે સપ્તધાન અને બળવર્ધક ઔષધિનો સમન્વય. આ ઉપાય 100% નેચરલ છે, પણ એ બનાવવાની રીત અને પ્રમાણ ખાસ સાચવજો તો જ 100% પરિણામ મળશે. સામગ્રી નંબર 1, શેકેલા ચણા ફોતરા વગરના 100 ગ્રામ. આ ઘોડા જેવી તાકાત આપે છે. આમાં રહેલું પ્રોટીન તરત લોહીમાં ભળી જાય છે. નંબર 2, 100 ગ્રામ મગની દાળ પીળી. મગ એ સુપાચ્ય છે. માંદા માણસને પણ મગનું પાણી અપાય છે કારણ કે તે પચવામાં હલકા છે. નંબર 3, સોયાબીન દાણા સફેદ 50 ગ્રામ. જો તમને થાઇરોઇડ હોય તો સોયાબીન ન લેવા, બદલે મગ વધારવા. નંબર 4, સિંગ દાણા શેકેલા 50 ગ્રામ. ગરીબોની બદામ છે આ. નંબર 5, બદામ 50 ગ્રામ, મગજ અને હાડકા માટે. નંબર 6, અળસી 2 ચમચી, ઓમેગા 3 માટે, જે સાંધાના દુખાવા મટાડે છે. નંબર 7, મગતરીના બી 2 ચમચી, ઝીંકનો ભંડાર છે જે નબળાઈ દૂર કરે છે. બનાવવાની રીત: સૌથી પહેલાં મગની દાળ અને સોયાબીનને ધીમા તાપે કડાઈમાં કોરા શેકી લ્યો જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવે અને સહેજ કલર બદલાય ત્યાં સુધી શેકવું. કાચા ન રહેવા જોઈએ.
નહીતર પેટમાં ગેસ થશે. હવે શેકેલા ચણા, શિંગદાણા, બદામ, અળસી અને મગતરીને પણ 1 મિનિટ સહેજ ગરમ કરી લ્યો, જેથી ભેજ ઉડી જાય. બધું ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર બનાવી લ્યો. આને હવાચુસ્ત કાચની બરણીમાં ભરી દો. આ તૈયાર થયો તમારો શક્તિવર્ધક નેચરલ પ્રોટીન પાવડર. વિભાગ નંબર 3, ઉપયોગ કરવાની સાચી રીત. પાવડર તો બની ગયો, પણ હવે એને લેવો કેવી રીતે? કારણ કે અતિ સર્વત્ર વર્જીએ તો ખોટી રીતે લેશો તો નુકસાન જશે. કોણે કેટલું લેવું? નંબર 1, સામાન્ય વ્યક્તિ એટલે કે જેને ઓફિસ વર્ક છે, સવારે નાસ્તામાં 1 ચમચી એટલે કે 10થી 15 ગ્રામ. નંબર 2, વધુ શારીરિક શ્રમ કરતા લોકો, સવારે અને સાંજે 1 ચમચી. નંબર 3, 40થી 60 વર્ષના લોકો, દિવસમાં 1 મોટી ચમચી. કેવી રીતે લેવું? આ પાવડર તમે દૂધમાં મિક્સ કરીને લઈ શકો છો. જો દૂધ ન ભાવતું હોય અથવા પચતું ન હોય તો તમે આને હુંફાળા પાણી સાથે પણ લઈ શકો. અથવા સૌથી બેસ્ટ રીત, તમારી સવારની દાળ કે શાકમાં આ 1 ચમચી પાવડર ઉપરથી ભભરાવી દેવો. સ્વાદ પણ વધશે અને તાકાત પણ. ખાસ ટીપ, આ પાવડર લીધા પછી 1 કલાક સુધી ચા કોફી ન પીવી, તો જ શરીર આ પ્રોટીનને શોષી શકશે. વિભાગ નંબર 4, સાવચેતી અને ચેતવણી. હવે સૌથી મહત્વનો ભાગ, આંખ અને કાન ખુલ્લા રાખજો. આ પાવડર અમૃત છે, પણ અમુક લોકો માટે આનું સેવન વર્જિત છે અથવા ડૉક્ટરની સલાહ જરૂરી છે. કોણે આ પ્રયોગ ન કરવો? નંબર 1, જેમનું યુરિક એસિડ વધારે છે. આમાં કઠોળ અને સિંગદાણા હોવાથી યુરિક એસિડ વધી શકે છે. તેમણે સિંગદાણા અને સોયાબીન કાઢી નાખવા અને માત્ર મગ ચણાનો પ્રયોગ કરવો. નંબર 2, કિડનીના દર્દીઓ, જેમનું ક્રિએટિનાઇન પહેલાંથી જ વધારે છે, તેમણે ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ એક્સ્ટ્રા પ્રોટીન, ઘરનું હોય કે બહારનું, લેવું નહીં. નંબર 3, ભારે ગેસ અને એસિડિટીવાળા, શરૂઆતમાં અડધી ચમચીથી શરૂઆત કરવી. તેમાં ચપટી સૂંઠ અને અજમો ઉમેરી દેવો, જેથી પચવામાં સરળ રહે. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? જો તમે કોઈ પણ નવો ખોરાક કે પાવડર ચાલુ કરો અને તમને પગના પંજા પર અચાનક સોજા આવે, પેશાબમાં ફીણ વળે, પેશાબનો રંગ ઘાટો લાલ કે કોફી જેવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તરત જ પ્રયોગ બંધ કરી ડૉક્ટરનો સંપર્ક કરો. આ કિડની પર લોડ પડવાના લક્ષણો હોઈ શકે છે. સાવચેતી એ જ સલામતી છે. વિભાગ નંબર 5, ગુજરાતી થાળીમાં 5 મોટા ફેરફાર. પાવડર તો તમે લેશો, પણ જો રોજે રોજનું ખાવાનું સુધારશો નહીં તો પરિણામ 100% નહીં મળે. ગુજરાતીઓની થાળી સ્વાદિષ્ટ છે, પણ એમાં કાર્બોહાઈડ્રેટ વધારે છે અને પ્રોટીન ઓછું છે. મારે તમને આ 5 ફેરફારો આપવા છે. નંબર 1, સવારની શરૂઆત. ચા અને ભાખરીને બદલે પલાળેલા કઠોળ એટલે કે મગ, ચણા અથવા આપણે બનાવેલો પાવડર દૂધ સાથે લેવાનું રાખો. ચા પીવી હોય તો નાસ્તાના અડધો કલાક પછી. નંબર 2, દાળ અને ભાતનો રેશિયો બદલો. આપણે વાટકી ભરીને ભાત ખાઈએ અને ઉપર થોડી દાળ નાખીએ. આજથી ઊંધું કરો. વાટકી ભરીને દાળ લ્યો અને તેમાં થોડા ભાત નાખો. દાળ પ્રોટીન છે, ભાત શુગર વધારે છે. નંબર 3, રોજ 1 વાટકી દહીં અથવા છાશ. બપોરે જમવામાં ફરજિયાત દહીં કે છાશ રાખો. આનાથી વિટામિન B12 મળે છે, જે નસોની તાકાત માટે જરૂરી છે. નંબર 4, રાત્રે હળવું ભોજન. રાત્રે ખીચડી શ્રેષ્ઠ છે, પણ તેમાં ચોખા ઓછા અને મગની દાળ વધારે રાખો. વઘારેલી ખીચડીમાં શાકભાજી ઉમેરો. નંબર 5, ગોળનો ઉપયોગ. ખાંડ સાવ બંધ કરી દો. દેશી લાલ ગોળ વાપરો. વિભાગ નંબર 6, નવી વસ્તુ. ઘૂંટણ મજબૂત કરવાની હોમહેક. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે એક બોનસ ટીપ આપીશ. ઘણા બહેનો મને કહે છે કે શારદાબેન, પ્રોટીન તો ખાઈએ, પણ આ ઘૂંટણના કડાકા નથી જતા. માટે એક સાદી કસરત બતાવું છું, જે તમે ટીવી જોતા જોતા પણ કરી શકો. સોફા કે ખુરશી પર ટટ્ટાર બેસો. તમારા એક પગને ધીમે ધીમે સીધો કરો, એટલે કે ઘૂંટણમાંથી સીધો. પંજો તમારા મોઢા તરફ ખેંચેલો રાખો. 10 ગણો, એટલે કે 10 સેકન્ડ હોલ્ડ કરો. ધીમેથી નીચે લાવો. આવું બંને પગે 10-10 વાર કરવાનું છે. આનાથી ઘૂંટણની આજુબાજુના સ્નાયુ મજબૂત થશે અને ઘૂંટણ પર વજન ઓછું આવશે. 100% રાહત મળશે જો તમે આ રોજ કરશો તો. વિભાગ નંબર 7, નિષ્કર્ષ. તો ભાઈઓ અને બહેનો, શરીર આપણું મંદિર છે. આમાં કચરો ન નખાય.
બહારના મોંઘા ડબ્બાઓ પાછળ પૈસા બગાડવા કરતાં આપણા રસોડાના ડબ્બામાં નજર કરો. સોનું ત્યાં જ પડ્યું છે. વિડીયો ગમ્યો હોય તો તમારા વડીલો અને મિત્રો સાથે શેર કરજો. કદાચ કોઈની કિડની બચી જાય. લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ગુજરાતી ખાવાનું ગર્વથી ખાઓ.